હલો મોટા ભાઈ, આજે ટી આર્મી ની ભરતી હતી, તમારે કઈ રીતનું ટાઈમિંગ રહ્યું? ટાઈમિંગ તો જો કંઈ આપતા નથી, પણ અહીંયા આજે ગુજરાતના ઘણા ખરા છોકરા અહીંયા ભરતી માટે આવ્યા હતા. એમાં 18 થી 30 વાળાને 100-100ની બેચમાં દોડાવતા હતા. એમાં કોઈ 1 થી કદાચ 2 જ છોકરા પકડતા હતા, અને બાકી 31 થી કરીને જે 42ની ઉંમર હતી એમાં 300 જણાની બેચ બનાવી હતી. બરોબર, એમાં અમે 2-3 જણા દોડી ગયા હતા, હું ને બીજા કા ભરતભાઈ બધા. બરોબર, પણ અમને બહાર કાઢ્યા, લીધા જ નહીં કે અંદર પાસ થઈ ગયેલા છતાં અમને બહાર કાઢ્યા. અમને આ વસ્તુ એટલે ગુજરાતીને લેવાનો કોઈ પ્રશ્ન જ નથી થતો. આનું શું જોઈએ કે સેટિંગ જ હોય છે. રાજસ્થાન વાળા, મહારાષ્ટ્ર વાળા એનું સેટિંગ હોય. ટોટલ 5000 વિદ્યાર્થીઓમાંથી શું 20 છોકરા જ રનિંગ પાસ કરી શકે? એવડી મહેનત કરીને કંઈ આફાડા થોડા આવ્યા હોય? 12 મહિનાની સખત મહેનત કરીને આવ્યા હતા, પણ એકે છોરો 300માંથી કોઈ અમને પણ હું પણ દોડી ગયો હતો, પણ એક પાછળ કોઈ છોરો લીધો જ નહીં. બધા એમને પાછા જાય એટલે આ બધાનું સેટિંગ જ હાલે છે આગળ, કારણ કે ગુજરાતમાં કોઈ લેવા નથી. હવે આર્મી ઉપર એ વિશ્વાસ નથી કે આર્મી આવું સેટિંગ કરે, બરાબર ને? આર્મી ઉપર તો વિશ્વાસ નથી. એટલે તમારું કહેવાનું એવું છે કે ટાઈમિંગ ઓછું આપે છે, જે કે ટાઈમિંગ પર લેવા એ સમજી લો કે તમારે 300 જણાની બેચ હોય, એમાં 2 છોકરા તો એવા હોય ને કે જે તમતોડ મહેનત કરીને આવ્યા હોય. બરાબર, તો એને પણ નથી લીધા. બરાબર, હવે તો શું સેટિંગ હોય, ગુજરાતીઓ માટે શું વિરોધ હોય એ ભગવાન જાણે. બરાબર, આર્મી આવું કરે એ પહેલી વાર જોયું. બરાબર, એટલે તમારું કહેવાનું એવું છે કે દરેક વિદ્યાર્થી તકલીફમાં છે, પૂરું ટાઈમિંગ નથી આપતા ને ખૂબ મહેનત કરીને ખૂબ ખર્ચો કરીને આવે છે, તેમ છતાં પરિણામ નથી મળતું. 5 થી 6 હજાર ટોટલ 5 થી 6 હજાર વિદ્યાર્થીઓ હતા, એમાંથી ફક્ત 20